વિસાવદર ગીર બોર્ડરમાં દીપડા બાદ સિંહોના માનવ પર હુમલામાં વધારો। વિસાવદર તાલુકાના નાની મોણપરી ગામે સીમ વિસ્તારમાં એક સિંહણે 4 વર્ષના બાળકને ફાડી ખાતા લોકોમાં ભય ફેલાઈ ગયો હતો। આ બનાવમાં વિસાવદર તાલુકા નાની મોણપરી ગામની સીમમાં પર પ્રાંતીય શ્રમિકના પરિવારના 4 વર્ષના માસૂમ બાળકને સિંહણે ફાડી ખાધો હતો। પોતાના ભાઈ સાથે રમી રહેલ બાળકો પર સિંહણે હુમલો કરી ત્યાંથી દૂર તવેરના વાવેતરવાળા ખેતરમાં ઢસવી ગઈ હતી અને ફાડી ખાધો હતો। જ્યારે પરિવારને જાણ થતાં બાળકની તપાસ કરતા બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો। આ બનાવ થઈ શ્રમિક પરિવારમાં કાળો કલ્પાંત છવાઈ ગયો હતો। જ્યાં આ બનાવની જાણ વનવિભાગને થતાં વનવિભાગ દ્વારા સિંહણને પકડવા માટે એક વિશેષ ટીમ સાસણથી બોલાવી હતી। જ્યારે સિંહણને રેસ્ક્યુ ટીમ દ્વારા પકડવાની કામગીરી ચાલી રહી હતી તેવામાં રેસ્ક્યુ ઓપરેશનમાં એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। જેમાં સિંહણને બદલે રેસ્ક્યુ કરવામાં આવેલ ટ્રેકરને સિંહણને બેભાન કરવા માટે વપરાતી ટ્રેન્ક્યુલાઇઝર ટ્રેકરને લાગી ગયો હતો અને તેની સાથે ટ્રેકર સ્થળ પર જ ઢળી પડ્યો હતો અને તુરંત તેને વિસાવદર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો।